ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેપિંગની અંદર રીડ 14 સિટી ઓફ ટોબોર્સ, બરાબર. તો આજે રીડ છે એની પહેલાં હું તમને સ્ટોરી કહું તો જ્યારે જે માણસને એનું કાર્ય સરળ કરવા માટે ટેકનોલોજીનો માણસ ઉપયોગ કરતો હોય છે કે પોતાનું કાર્ય જે છે, પોતાનું જે વર્ક છે એ વર્કને ઇઝી બનાવી શકે, બરાબર. પણ જ્યારે માણસ એ જે ટેકનોલોજી છે એનો અતિ વધારે ઉપયોગ કરે, બરાબર, ત્યારે કેવા પ્રોબ્લેમ્સ થાય છે એનું એક સારામાં સારું આ એક ઉદાહરણ છે. આ એક કાલ્પનિક વાત આપવામાં આવે છે, કાલ્પનિક સ્ટોરી છે કે જે ટોબોર્સ અને નેમ્સ વચ્ચે લડાઈ થાય છે. જે ટોબોર્સ છે તે જીતી જાય છે અને નેમ્સ લોકોને ગુલામ બનાવી દે છે. જે નેમ્સ હોય છે, ડર્ફ, અને તેના જે મિત્રો હોય છે, બરાબર, બધા ટોબોરની જે બધા નેમ્સ છે તેની જેમ આ ડર્ફ ને એના બીજા મિત્રો પણ ટોબોર લોકોની જે ગુલામી છે એ કરતા હોય છે, પણ એમને ગમતું નથી હોતું. એટલે એકવાર જે ડર્ફ છે પોતાના કોમ્પ્યુટરને કંઈક વિચિત્ર સવાલ કરે છે અને એનું કોમ્પ્યુટર જવાબ આપી શકતું નથી, એટલે કોમ્પ્યુટર જે છે એ બંધ થઈ જાય છે. એટલે એને એમ થયું કે ના, આનાથી કંઈક આપણે આગળ કંઈક જીત હાસિલ કરી શકશું, આ આપણી નાની એવી જીત છે. એટલે તે તેના મિત્રોને કહે છે, તેના મિત્રો પણ એ જ કરે છે અને બધા કોમ્પ્યુટર બંધ થઈ જાય છે. એટલે ટોબોર લોકો આવે છે, એટલે એમને એમ થયું કે જે સિસ્ટમ છે એમાં કંઈક ખામી હશે. એટલે ટોબોર લોકોનું મેઇન એક સેન્ટર હતું, જ્યાંથી ટોબોર લોકોને શું શક્તિ પ્રાપ્ત થતી હતી, બરાબર. ડર્ફને એ લોકો ત્યાં જવા ઈચ્છતા હતા, કારણ કે ડર્ફને એવું લાગતું હતું કે જે આ સેન્ટર છે એ સેન્ટર આ લોકોનું વીક પોઈન્ટ હશે. એટલે હવે એમને ચાન્સ મળી ગયો. તે આ ટોબોર લોકોની પાછળ સેન્ટરમાં જાય છે. સેન્ટરમાં જઈ ત્યાં જોવે છે તો આગળ જ્યારે સેન્ટરમાં જતો હોય તો એક રૂમની અંદર ઘણા બધા નેમ્સ લોકો હોય છે અને એમની માથે પિંજરા રાખેલા હોય છે. જે પિંજરા નેમ્સ લોકોની જે યાદશક્તિ છે એને ખેંચતા હોય છે. આગળ જતાં જોવે છે કે આ બધા જે ટોબોર છે એમને એક શક્તિશાળી કોમ્પ્યુટર જે છે એનાથી એમને પાવર પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ આ જે નેમ્સ છે, ડર્ફ, એને ખબર પડે છે હકીકતમાં ટોબોર એટલે કે રોબોટ, બરાબર. ટોબોર એટલે બીજું કોઈ નથી, ટોબોર કોણ છે? એ રોબોટ છે. અને જે આ નેમ્સ છે એ નેમ્સ નહીં પણ એ મેન્સ એટલે એ માણસો છે. તો જે રોબોટ જે છે એ રોબોટના ગુલામ માણસો ન હોય, પણ જે માણસો છે ને એ માણસોના ગુલામ રોબોટ હોવા જોઈએ. યુદ્ધ સમયે રોબોટનો જે રોબોટ છે, રોબોટનું સર્જન માણસે કર્યું હતું એમને મદદમાં આવવા માટે, પણ ઊંધું થઈ જાય છે અને માણસો જે છે એના ગુલામ બની જાય છે. ત્યારે એને ખબર પડે છે હકીકતમાં ટોબોર એટલે કે એ રોબોટ છે અને જે નેમ્સ છે, નેમ્સ નહીં પણ મેન્સ એટલે એ માણસો છે, બરાબર. તો આવી કંઈક સ્ટોરી આપણે આજે જોવાની છે. પેજ નંબર 48. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ એટલે કે અહીંયા જીવ અથવા તો જાતિ. જે ટોબોર છે એ ટોબોર વિચિત્ર જીવ હતા. સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ. જે ટોબોર છે એ વિચિત્ર જીવ હતા. ધે કેમ ડ્યુરિંગ ધ થર્ડ વર્લ્ડ વોર. તેઓ ત્રીજા વર્લ્ડ વોર દરમિયાન આવ્યા હતા. વેન અ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ. કે જ્યારે ઘણા બધા જે મનુષ્યો છે એમને મારી નાખવામાં આવ્યા હતા ત્રીજા વિશ્વયુદ્ધની અંદર, અને ત્યારે જે ટોબોર લોકો છે એ આવ્યા હતા. ધે બિલ્ટ અ હ્યુજ સિટી. તેઓએ એક મોટું સિટી બનાવ્યું હતું. એન્ડ બીકેમ ધ રૂલર્સ. અને એના એ શાસક બની ગયા હતા. રૂલર્સ એટલે કે શાસક, બરાબર. તો ટોબોર લોકોએ એક મોટું સિટી બનાવ્યું હતું અને તેના તેઓ શાસક બની ગયા હતા. એન્ડ ધે મેડ ધ નેમ્સ ધેર સ્લેવ્સ. અને તેઓએ આ જે નેમ્સ લોકો છે એમને પોતાના ગુલામ બનાવ્યા હતા. સ્લેવ્સ એટલે કે ગુલામ. તો આ જે નેમ્સ લોકોને, આ જે ટોબોર લોકો જે છે એમને ગુલામ બનાવ્યા હતા. ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી.
આ જે ટોબર દ્વારા જે સિટી બનાવવામાં આવ્યું હતું એ એક મોટા કારખાના જેવું હતું. વિથ અ સિલ્વર રૂફ, કે જેની છત હતી એ સિલ્વર હતી, ચાંદીની છત હતી. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર. આ જે ફેક્ટરી ટાઈપ જે એમને આખું જે સિટી બનાવેલું હતું, બરાબર, એની અંદર રહીને આ જે નેમ્સ લોકો છે ત્યાં કામ કરી રહ્યા હતા. એન્ડ ધે નેવર સો ધ સન. તે ક્યારેય સૂર્યને જોઈ શકતા નહોતા. એમને આ સિટીમાં જ કેદ રહેવું પડતું હતું, ત્યાં જ કામ કરવાનું હતું, બરાબર. એમને સૂર્યનો પ્રકાશ પણ જોઈ શકતા નહોતા એ લોકો. મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર. આવી ગુલામીમાં હતા છતાં પણ જે અમુક જે નેમ્સ હતા એમને આની કંઈ પરવા નહોતી. એમને આમાંથી આઝાદ થવાની ઈચ્છા નહોતી, એવું લાગી રહ્યું હતું. એમને કંઈ પરવા જ નહોતી. મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર, બટ સમ નેમ્સ ડીડ કેર. પણ અમુક જે નેમ્સ છે એમને હતું કે ના, આપણે અહીંયાથી હવે આઝાદ થવું છે. નેમ્સ લાઇક ડર્ફ, જેમ કે ડર્ફ, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્રેમ એન્ડ નોર. ડર્ફ છે, ક્રેમ છે અને એના મિત્ર નોર. આ જે ત્રણેય આવા નેમ્સ હતા કે જેવું ઈચ્છી રહ્યા હતા કે આપણે આ ટોબરની ગુલામીમાંથી આપણે શું થઈ જવું છે? મુક્ત થઈ જવું છે. દે વોન્ટેડ ટુ ઇસ્કેપ. ઇસ્કેપ એટલે કે છટકીને ભાગી જવું. ફ્રોમ ધ સિટી. તેઓની ઈચ્છા એવી હતી કે આ સિટીથી આપણે ભાગી જવું છે. એન્ડ ધે મેટ ટુ ટોક અબાઉટ ઇટ. મેટ એટલે ભેગા થવું, અને તેઓ આ બાબત વિશે, અબાઉટ ઇટ, આ જે બાબત હતી કે આ સિટી છોડીને કેવી રીતે ભાગી જવું, અહીંયાથી કેવી રીતે આઝાદ થવું, તો આ જે સિટી છે એમાંથી ભાગવાની રણનીતિ બનાવવા માટે તેઓ ભેગા થયા. ધેર વોઝ અ પ્લેસ ઇન ધ સિટી કોલ્ડ ધ સેન્ટર. આ જે સિટી હતું, ટોબર દ્વારા બનાવવામાં આવેલું આ જે સિટી હતું, ત્યાં એક એવી જગ્યા હતી જેને સેન્ટર તરીકે ઓળખવામાં આવતી હતી. ધ નેમ્સ વેર નેવર અલાઉડ ટુ ગો ધેર. જે આ સેન્ટર હતું તે સેન્ટરમાં આ જે નેમ્સ છે એને કોઈ પણ નેમ્સને ત્યાં જવાની પરમિશન નહોતી. કોઈ પણ નેમ્સ એ સેન્ટરમાં દાખલ ન થઈ શકે. ડર્ફ વોઝ શ્યોર. ડર્ફને ખાતરી હતી. ધીસ વોઝ ધેર વીક સ્પોટ. કે આ જે સેન્ટર છે એ સેન્ટર આ ટોબોર્સનું વીક સ્પોટ છે, એમની નબળી કડી છે. આ ડર્ફને ખબર હતી, કારણ કે નેમ્સ લોકો બધું કાર્ય કરી રહ્યા હતા પણ એમને આ સેન્ટરમાં જવાની પરવાનગી નહોતી, બરાબર. એટલે ડર્ફને એવું લાગ્યું કે આ ટોબર લોકોની કંઈક નબળી કડી હશે. એન્ડ ધેટ ધ ટોબર્સ ગોટ ધેર પાવર્સ ફ્રોમ હિયર. અને આ જે ટોબર લોકો છે એ આ સેન્ટરમાંથી પાવર મેળવતા હોવા જોઈએ. સમહાવ, કોઈ પણ રીતે, સૂન, ઝડપથી, દે મસ્ટ બ્રેક ઇન્ટુ ધ સેન્ટર. બરાબર, તે ઝડપથી આ જે સેન્ટર છે એમાં ખાતર પાડવા ઈચ્છતો હતો. બ્રેક એટલે અહીંયા તોડવું. તોડવું એટલે કોઈ જગ્યાએ આપણે કોઈ છુપી રીતે અંદર જઈએ તો એને ખાતર પાડ્યું કહેવાય આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો, બરાબર. તો એવો મિનિંગ છે કે એ આ સેન્ટરની અંદર કોઈ પણ ભોગે અંદર પ્રવેશ કરવા ઈચ્છતો હતો. એન્ડ ડિસ્ટ્રોય ધ ટોબર્સ. ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવો. આ ટોબર લોકોનો એ નાશ કરવા ઈચ્છતો હતો. ધ નાઇટ. રાત્રે. ડર્ફ કુડન્ટ સ્લીપ. રાત્રે ડર્ફ સૂઈ શકતો નહોતો. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર. તે વિચારી રહ્યો હતો કે આ જે સેન્ટર છે એ સેન્ટરની અંદર કેવી રીતે પ્રવેશ કરવો. એમને બધી જે ચર્ચા કરી એટલે એમને એવું લાગ્યું કે આ જે સેન્ટર છે એ સેન્ટર આમનો વીક પોઈન્ટ છે, તો એની અંદર કેવી રીતે જવું એ વિચારોની અંદર ડર્ફ તે રાત્રે સૂઈ ન શક્યો. હાવ 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 કેવી રીતે અંદર જાઉં. ઇન ધીસ મોર્નિંગ. સવારે. ધ લાઇટ્સ કેમ ઓન ઇન હિઝ રૂમ. સવાર પડી, એના રૂમની અંદર લાઇટ ચાલુ થઈ. એન્ડ ધ બેલ રેંગ. અને બેલ વાગી. ધ બેલ વર્ક ધ નેમ્સ એવરી મોર્નિંગ. ધ બેલ વોક ધ નેમ્સ એવરી મોર્નિંગ. વોક એટલે જગાડવા. સવાર પડે જે બેલ વાગે એટલે જે કંઈ નેમ્સ લોકો સૂતા હોય એમને જાગી જવાનું. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક. ડર્ફ જે છે એ એનું કાર્ય કરવા માટે તૈયાર થયો.
કાર્યએ જવા માટે. હી પુટ ઓન હિઝ ગ્રે યુનિફોર્મ, એને ગ્રે કલરનો યુનિફોર્મ પહેરી લીધો. બરાબર. જ્યાં નેમ્સ લોકો જે રહેતા હતા ત્યાં જે લોકો સૂતા હોય એટલે સવાર પડે એટલે પહેલાં સૌથી પહેલાં લાઇટ ચાલુ થાય અને પછી બેલ વાગે. બેલ વાગે એનો મતલબ કે આ જે નેમ્સ લોકો છે એમને ઊભું થઈ જવાનું, કારણ કે એમને હવે પોતાનું જે કાર્ય છે એ કાર્ય કરવાનો સમય થઈ ગયો છે એટલે એ લોકો તૈયાર થાય. એવી રીતે ડર્ફ પણ તૈયાર થયો, પોતાનો જે ગ્રે યુનિફોર્મ છે એ ગ્રે યુનિફોર્મ પહેરી લીધો. ધ નેમ્સ હેડ નો અધર ક્લોથ્સ ટુ વિયર, જે આ નેમ્સ છે એ લોકોએ બીજા કોઈ કપડાં પહેરવાના નહીં, માત્ર આ જે ગ્રે યુનિફોર્મ છે એ યુનિફોર્મ જ એમને પહેરવાનો હતો. વેન વન યુનિફોર્મ વોર આઉટ, જ્યારે એક વોર એટલે આમ તો પહેરવું થાય, વિયરનું ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા આપણે એવો મિનિંગ લેવાનો છે કે જ્યારે આ જે યુનિફોર્મ છે એ ઘસાઈ જાય, તે ગોટ અનોધર વન, ત્યારે એમને બીજો યુનિફોર્મ પ્રાપ્ત થાય. એટલે એમને ગ્રે યુનિફોર્મ જ પહેરવાનો અને યુનિફોર્મ પહેરીને જ્યારે ઘસાઈ જતો પછી એમને બીજો નવો પાછો ગ્રે યુનિફોર્મ આપવામાં આવતો. હી સ્પોક ટુ ધ ડોર, પછી ડર્ફે કંઈક બારણા સાથે કંઈક વાતચીત કરી, જે ડોર હતું એની સાથે કંઈક વાતચીત કરી. એન્ડ ઇટ ઓપનડ, અને ત્યારબાદ જે બારણું છે એ ખુલી ગયું. ડર્ફ જોઈન્ડ ઓલ ધ અધર્સ નેમ્સ, ડર્ફ જે છે એ જે કંઈ બીજા નેમ્સ હતા એની સાથે લાઇનમાં જોડાઈ ગયો. ગોઈંગ ટુ વર્ક, કે જે લોકો કાર્ય માટે જતા હતા, એમના કામ માટે જતા હતા, એની સાથે જે ડર્ફ છે એ પણ જોડાઈ ગયો. ડર્ફ વર્કશોપ વોઝ ઓન ધ 4th ફ્લોર ઓફ ધ સિટી, ડર્ફનું કાર્ય કરવાની જે જગ્યા છે એ આ સિટીના 4થા ફ્લોર ઉપર હતી. હી ટુક અ લિફ્ટ, એની માટે એને લિફ્ટ લીધી. અ ટોબર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર, અને એ જે લિફ્ટ છે એનો જે ડોર છે ત્યાં એક ટોબર જે છે એ ડ્યુટી, પોતાની જે ફરજ છે એ ફરજ નિભાવી રહ્યો હતો. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ, તે શું કરી રહ્યો હતો, જે વર્કર્સ, જે નેમ્સ લોકો છે એને કાઉન્ટિંગ કરી રહ્યો હતો. ડર્ફ જોઈન્ડ ધ ક્યુ, આ જે ડર્ફ છે તે પણ આ જે લાઇન છે એ લાઇનમાં જોડાઈ ગયો. ક્યુ એટલે કતાર, લાઇન એક. ધ ટોબર વેન્ટ ઓન કાઉન્ટિંગ ઇન હિઝ કોલ્ડ વોઇસ, આ જે ટોબર છે એ પોતાના શાંત અવાજની અંદર આ દરેક જે નેમ્સ લોકો છે, જે આ દરેક વર્કર છે એમનું કાઉન્ટિંગ કરી રહ્યો હતો શાંત અવાજમાં. 102, 103, 102, 103, 104, 104, 104, ફરીવાર બોલ્યો 104, સ્ટોપ. અને ત્યાં એ પોતે જે કાઉન્ટિંગ કરી રહ્યો હતો તે કાઉન્ટિંગ કરતો ઊભો રહી ગયો. ડર્ફ લુકડ એટ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ, ડર્ફ એ જે લાઇનમાં ઊભો હતો એ લાઇનની આગળની સાઈડ એને જોયું, કારણ કે આ જે ટોબર છે એ ગણતરી કરી રહ્યો હતો 101, 102, 103, 104. 104 જેવો એ પહોંચ્યો એટલે એને કાઉન્ટિંગ અટકાવી દીધું. એટલે કંઈક ગડબડ થઈ હોય એવું જ બધાને લાગે. એટલે જે ડર્ફ હતો એને પોતાની લાઇનની જે આગળ હતી, ક્યુ જે હતી એની આગળની સાઈડ જોયું શું થયું છે. વોટ વોઝ રોંગ, શું થયું, શું ખોટું થયું. ઇટ વોઝ અ ફિમેલ, ત્યાં એક સ્ત્રી હતી. બરાબર. ફિમેલ નેમ, જે સ્ત્રી નેમ્સ હતી એ ઊભી હતી. હોલ્ડિંગ અ બંડલ, એના હાથમાં બંડલ હતું. બંડલ એટલે એનું છોકરું. અહીંયા કારણ કે જે ટોબર હતા એ રોબોટ હતા, એનો તો આવી કંઈ ભાવના હોય નહીં, એટલે એને બંડલ લાગતું હતું, પણ હકીકતમાં જે સ્ત્રી છે એ પોતાનું છોકરું લઈને ઊભી હતી. ધ બંડલ વોઝ ક્રાઇંગ, જે આ બંડલ હતું એ રડી રહ્યું હતું. એટલે કે જે નેમ સ્ત્રી હતી, બરાબર, એનું જે છોકરું છે એ રડી રહ્યું હતું. ધ ટોબર સ્પોક, એટલે આ જે ટોબર છે એ બોલ્યો. યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક, તમે આને કામની જગ્યાએ ન લઈ જઈ શકો. આ જે સ્ત્રી હશે એ પોતાનું છોકરું લઈને આવી હશે, આ છોકરું રડી રહ્યું હતું. એટલે આ જે ટોબર છે એ ટોબરે એવું કીધું કે તમે આ જે ચાઇલ્ડ છે, ટૂંકમાં એને બંડલ કીધું છે, તો આ જે છે એને તમે આ કામની જગ્યાએ ન લઈ જઈ શકો. ઇટ ઇઝ ફોરબિડન, ફોરબિડન એટલે કે પ્રતિબંધ. નોટ અલાઉડ, બ્રેકેટમાં લખેલું છે નોટ અલાઉડ. બરાબર. ફોરબિડન એટલે શું થાય, પ્રતિબંધ. આ છોકરાને એટલે મીન્સ કે આ જે બંડલ છે એને અંદર લઈ જવાનો શું છે, પ્રતિબંધ છે, આવું ટોબરે કીધું.
ધ ફિમેલ નેમ આર્ગ્યુડ એટલે કે દલીલ કરવી વિથ હિમ. આજે ફિમેલ જે સ્ત્રી હતી બરાબર, આ ફિમેલ નેમ્સ જે હતી બરાબર, આર્ગ્યુએડ વિથ હિમ એને એની સાથે દલીલ કરી. બટ હી વોન્ટ બી એની ટ્રબલ. શું દલીલ કરી કે આ જે મારી સાથે જાય છે ચાઇલ્ડ એનાથી કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ, અને એ મારી સાથે છે છતાં પણ હું મારું જે કાર્ય છે એ પૂરું કરીશ, હું સખત મહેનત કરીશ. એ મારી સાથે હોવાથી મારા કામમાં કોઈ ફેર નહીં પડે. આવી દલીલ જે છે એ દલીલ સ્ત્રીએ કોની સાથે કરી? ટોબોર સાથે કરી. ધ ટોબોર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ. પણ જે ટોબોર હતો એ ટોબોરનો અવાજ જે છે એમાં કોઈ પરિવર્તન ન આવ્યું. એ શાંતિથી જ કહેતો રહ્યો કે આને અંદર લઈ જવામાં પ્રતિબંધ છે. જનરલી કેવું હોય, માણસ જે છે એની સાથે જ્યારે દલીલ થતી હોય ત્યારે શરૂઆતમાં તો વ્યવસ્થિત હોય દલીલ, પણ જ્યારે જેમ જેમ દલીલ વધતી જાય તેમ એ ગુસ્સો આવતો જાય એનામાં. પણ અહીંયા તો ટોબોર જે છે એનામાં જરાક પણ ગુસ્સો ન આવ્યો. હી વોઝન્ટ એંગ્રી, તે જરાક પણ ગુસ્સે ન થયો. ટોબોર્સ વેર નેવર એંગ્રી, આ જે ટોબોર છે એ ક્યારેય ગુસ્સે થતા પણ નહીં. ધે ડિડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ, એવું લાગી રહ્યું હતું કે આ જે ટોબોર છે એ ટોબોર એની અંદર જરાક પણ સેજે એ કંઈ ભાવના ન હોય, એ કંઈ લાગણી ન હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે આ સ્ત્રીએ દલીલ કરી કે હું આ ચાઇલ્ડ છે એ ચાઇલ્ડની અંદર લઈ જાઉં છું બરાબર, એનાથી કોઈ મુશ્કેલી નહીં થાય, મારા કામમાં કોઈ ફેર નહીં પડે, હું સખત મહેનત કરીશ. આવી દલીલ કરી છતાં આ જે ટોબોર છે એ શાંતિથી જ ના પાડે છે. એના જે અવાજની અંદર સહેજ પણ તમને ગુસ્સાની ભાવના જોવા મળતી નથી. એટલા માટે કીધું છે કે ધે ડિડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ. એવું લાગી રહ્યું હતું કે આ જે ટોબોર છે એની અંદર કોઈ લાગણી જ ન હોય. ઇટ ઇઝ ફોરબિડન, આને અંદર લઈ જવામાં પ્રતિબંધ છે. ધ ટોબોર સેડ અગેન, ફરીવાર એકદમ શાંતિથી જ ટોબોરે કીધું કે આને અંદર લઈ જવામાં પ્રતિબંધ છે. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક, આ જે બાળક છે એને તમે ક્લિનિકમાં મૂકી દો. ટેક ઇટ અવે, આને અહીંથી લઈ જાઓ બરાબર. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર, જે ડર્ફ હતો એને આ જે વર્તન જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. હાઉ હી હેટેડ ધ ટોબોર્સ, ગુસ્સો આવ્યો એટલે તમને લાગતું હશે કે જે આ ટોબોર છે કેટલો નફરત કરે છે. હાઉ હી હેટેડ ધ ટોબોર્સ, કે ટોબોર્સને કેટલી નફરત કરતો હશે. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ, તે તેની સામે લડી શકે, આવું જો કોઈ કાર્ય થાય એની સામે એને લડવું હતું. બટ ધેર વોઝ નો વે, પણ લડવાનો કોઈ રસ્તો નહોતો. જે ડર્ફ છે એને ખૂબ જ ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યા બાદ આપણને ખબર પડે કે એ કેટલો આ જે ટોબોર્સ જે છે એનાથી નફરત કરતો હશે. એને આ ટોબોર્સની સામે લડવું હતું પણ લડવાનો કોઈ રસ્તો નહોતો. અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર, જ્યાં સુધી સેન્ટરમાં ન જાય ત્યાં સુધી લડવાનો બીજો કોઈ રસ્તો નહોતો. એને સેન્ટરમાં જ જવું પડે તેમ હતું, પણ સેન્ટરમાં એ જાય કઈ રીતે એ સતત આ જે ડર્ફ છે એ ડર્ફ વિચારી રહ્યો હતો. ડર્ફ વર્કડ એટ અ કોમ્પ્યુટર, ડર્ફ જે છે એ કોમ્પ્યુટર ઉપર કાર્ય કરી રહ્યો હતો. ઇટ વોઝ વેરી સિમ્પલ વન, આ એક સાદું કોમ્પ્યુટર હતું. ડર્ફ કોમ્પ્યુટર ઉપર કાર્ય કરી રહ્યો હતો પણ એ કોમ્પ્યુટર સાવ સાદું હતું. ધ બિગ કોમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબોર્સ, જે મોટા કોમ્પ્યુટર છે બરાબર એ બધા કોમ્પ્યુટર ટોબોર્સ દ્વારા ચલાવવામાં આવતા હતા. ડર્ફ જે છે એ કોમ્પ્યુટર ઉપર જે કાર્ય કરી રહ્યો હતો એ કોમ્પ્યુટર સાવ સાદું હતું, અને જે મોટા કોમ્પ્યુટર છે એ મોટા કોમ્પ્યુટર તો ટોબોર્સ દ્વારા ચલાવવામાં આવતા હતા. એક પણ નેમ્સ એને ચલાવી શકતા નહીં. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇન્ટુ હિઝ કોમ્પ્યુટર, ડર્ફનું કાર્ય શું હતું? એને એના કોમ્પ્યુટરની અંદર ક્વેશ્ચન નાખવાના હતા. ઇટ પ્રિન્ટડ આઉટ આન્સર્સ, અને એ જે કંઈ ક્વેશ્ચન નાખે એનો આન્સર જે છે એ પ્રિન્ટ થઈને આવતો હતો. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે, એ ભલે આ કાર્ય કરી રહ્યો હોય, કોમ્પ્યુટરની અંદર પ્રશ્ન નાખે, કોમ્પ્યુટર એનો આન્સર પ્રિન્ટ કરીને આપે, આવી રીતે એનું કાર્ય હતું, પણ આજે એનું માઇન્ડ જે છે એ ક્યાંક દૂર હતું. ભલે એ પોતે
ફિઝિકલી ત્યાં બેઠો હતો પણ મેન્ટલી એ ક્યાંક બીજે હતો, એ કંઈક મગજની અંદર એના વિચારો ચાલી રહ્યા હતા. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. હી વોઝ થિંકિંગ અબાઉટ, એ શું વિચારી રહ્યો હતો કે હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર, સેન્ટરમાં કઈ રીતે જવું. એના માઇન્ડમાં એ ચાલી રહ્યું હતું કે સેન્ટરની અંદર મારે કઈ રીતે જવું. ભલે એ પોતે પોતાનું જે કાર્ય છે એ કરી રહ્યો હતો, બરાબર, ક્વેશ્ચન નાખી રહ્યો હતો, સામે એને આન્સર મળી રહ્યા હતા, પણ એના માઇન્ડની અંદર એ ચાલી રહ્યું હતું કે મારે સેન્ટરમાં કઈ રીતે જવું. ધેન ડર્ફ્સ કોમ્પ્યુટર મેડ અ ન્યૂ નોઇઝ. એટલામાં ડર્ફના કોમ્પ્યુટરમાં એક નવો અવાજ આવ્યો. હી લુકડ એટ ઇટ. તરત જ એને આ જે કોમ્પ્યુટર છે એમાં જોયું. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન. તો કોમ્પ્યુટરમાં શું આવી રહ્યું હતું કે આ જે કોમ્પ્યુટર છે, આ જે છેલ્લો પ્રશ્ન છે એનો જવાબ આપવા માટે સક્ષમ નથી, બરાબર. કારણ કે જે ડર્ફ છે પોતાનું કાર્ય કરતો હતો પણ એનું માઇન્ડ બીજે ક્યાંક હતું, એટલે એને કંઈક ભૂલ કરી હશે. એટલા માટે આ જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર છેલ્લા પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નહોતું. કોમ્પ્યુટરમાંથી કંઈક જુદો જ અવાજ આવ્યો. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક. ડર્ફે એક ભૂલ કરેલી હતી. હી શુડ હેવ આસ્કડ હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. બરાબર. એને એવો પ્રશ્ન પૂછવાનો હતો કે 2080 સુધીમાં આ જે સિટી છે એ સિટીમાં કેટલા રૂમની જરૂર છે. હાઉ મેની રૂમ્સ આર નીડેડ. હકીકતમાં આ જે ડર્ફ છે એને સવાલ શું પૂછવાનો હતો કે 2080 સુધીમાં આ જે સિટી છે એ સિટીમાં કેટલા રૂમની જરૂર છે. બટ ઇન્સ્ટેડ એટલે કે ની બદલે, પરંતુ તેના બદલે હી હેડ આસ્કડ હાઉ. એના બદલે માત્ર એને એટલું જ પૂછ્યું હાઉ, કેવી રીતે. આખો પ્રશ્ન એને પૂછ્યો નહીં, કારણ કે એના વિચારો જે છે એ વિચારો સેન્ટરમાં કઈ રીતે દાખલ થવું અને ત્યારબાદ આ જે ટોબોર્સ છે એને કઈ રીતે હરાવવા એના ઉપર એનું ફોકસ હતું, એનું ધ્યાન ન્યા હતું. એટલે 2080 સુધીમાં કેટલા રૂમ જોશે એના બદલે માત્ર એને હાવ આટલો જ પ્રશ્ન પૂછી લીધો. અને એટલા માટે આ જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની અંદર એરર આવી ગઈ અને કોમ્પ્યુટરે એવું કહી દીધું કે આ જે લાસ્ટ ક્વેશ્ચન છે એનો અમે આન્સર નહીં આપી શકીએ. ઇટ વોઝ અ મિસ્ટેક. આ એક ભૂલ હતી. તો કોમ્પ્યુટર કુડન્ટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ. આ જે કોમ્પ્યુટર છે એ આવા પ્રશ્નોના જવાબ ન આપી શકે. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ. તે થોડુંક ગૂંચવાઈ ગયું. કોમ્પ્યુટર જે હતું એ કોમ્પ્યુટર થોડુંક શું થયું, ગૂંચવાઈ ગયું. લાઇટ વેન્ટ ઓન એન્ડ ઓફ. જે લાઇટ છે એ ચાલુ બંધ થઈ રહી હતી. કોમ્પ્યુટર જે છે એ હવે ગૂંચવાઈ ગયું, કારણ કે એ આવા ટૂંકા પ્રશ્નના જવાબ ન આપી શકે. એટલે આ જે કોમ્પ્યુટર છે એની જે લાઇટ છે એ ઓન ઓફ થવા લાગી. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક. કોમ્પ્યુટર જે છે આ જે ડર્ફ દ્વારા જે ટૂંકા પ્રશ્ન પૂછાતા હતા એનો જવાબ આપવા માટે પોતાની જે મેમરી બેંક છે એ મેમરી બેંકની અંદર ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું હતું. બટ ઇટ કુડ નોટ. પરંતુ તે જવાબ આપી રહ્યું નહોતું, કારણ કે આવા પ્રકારના પ્રશ્નના જવાબ એના મેમરી બેંકમાં પણ નહોતા. બરાબર. એટલે એ પોતાના મેમરી બેંકની અંદર ટ્રાય કરે આન્સર ગોતવાની, પણ એ આન્સર આપી શકતું નહોતું. ઇન ધ એન્ડ, અને અંતે, ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ. અને અંતે જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરે ડર્ફ માટે એક નવી સૂચનાની પ્રિન્ટ આપી એને. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. અને એ પ્રિન્ટની અંદર શું લખેલું હતું, હું આ પ્રશ્ન સમજી શકતું નથી, મારાથી આ પ્રશ્ન સમજાતો નથી. આવું કોમ્પ્યુટરે પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ ડર્ફને આપી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે. મહેરબાની કરીને તમે કંઈક અલગ રીતે પ્રશ્ન પૂછો. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ. આવું જ્યારે પ્રિન્ટ થઈને આવ્યું કે મને આ પ્રશ્ન સમજાતો નથી, તમે કંઈક અલગ રીતે પ્રશ્ન પૂછો, હું આનો જવાબ નહીં આપી શકું, એટલે ડર્ફને ઉત્તેજના જાગી. એ આનંદમાં આવી ગયો, કારણ કે પહેલી વાર એવું બન્યું હતું કે આ જે કોમ્પ્યુટર છે એ કોઈ પ્રશ્નના જવાબ આપી શકતું નહોતું, એ ગૂંચવાઈ ગયું હોય આવું ડર્ફને પહેલી વાર લાગ્યું.
હી હેડ નેવર સીન ધીસ બિફોર, આને આ પહેલાં ક્યારેય નહોતું જોયું. આ જે ડર્ફ છે એ ડર્ફે આ પહેલાં ક્યારેય નહોતું જોયું. આ કોમ્પ્યુટર બ્રેકડાઉન, કે જે કોમ્પ્યુટર છે એ પણ ગૂંચવાઈ જશે, એ બ્રેકડાઉન થઈ જશે, એવું આ પહેલાં એને ક્યારેય જોયું પણ નહોતું. યસ, બટ કોમ્પ્યુટર ઇગ્નોરન્સ, ઇગ્નોરન્સ એટલે અહીંયા આપણે લેવાનું છે અજ્ઞાન. ધ સ્ટેટ ઓફ બિંગ ઇગ્નોરન્ટ, જાણે કોઈ વસ્તુ આપણે જાણતા ન હોય એને અજ્ઞાન કહેવાય. તો આ જાણે કોમ્પ્યુટર પાસે આનું કંઈ જ્ઞાન જ નહોતું એવું લાગી રહ્યું હતું. નો, ડર્ફ સ્ટાર્ટેડ ટુ ફીડ લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન્સ ઇન્ટુ હિઝ કોમ્પ્યુટર. ડર્ફને ખબર પડી ગઈ કોમ્પ્યુટર જે છે એ આવા પ્રશ્નના જવાબ આપી શકતું નથી, એ ગૂંચવાઈ જાય છે, એટલે આવા બીજા ઘણા બધા પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન એને પૂછવાના શરૂ કરી દીધા. ઇટ કુડન્ટ આન્સર ધેમ, અને કોમ્પ્યુટર જે છે એ આવા પ્રશ્નના જવાબ આપી શકતું નહોતું. હી ફેડ ધ ક્વેશ્ચન્સ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ઝડપથી આવા પ્રશ્ન પૂછવા લાગ્યો. એને ખબર પડી ગઈ કોમ્પ્યુટર આના જવાબ નહીં આપી શકે, ગૂંચવાઈ જશે, એટલે ઝડપથી તે આવા ટૂંકા પ્રશ્ન પૂછવા જ લાગ્યો. વાય, વોટ, વેર, હાઉ, વેન, વિચ, આવા જ પ્રશ્ન પૂછે. આખો પ્રશ્ન ન પૂછે, માત્ર આવા ટૂંકા પ્રશ્ન પૂછી લે. શા માટે, કેવી રીતે, શા કારણે, ક્યારે, ક્યાં, આવા ટૂંકા પ્રશ્ન પૂછવા લાગ્યો. ધ કોમ્પ્યુટર વર્કડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ઝડપથી આ જે ડર્ફ છે એ ઝડપથી પ્રશ્ન પૂછવા લાગ્યો, અને એટલી ઝડપથી જ કોમ્પ્યુટર જે છે એ આ પ્રશ્નના જવાબ ગોતવા લાગ્યું, ઝડપથી કાર્ય કરવા લાગ્યું. ઇટ ક્લિકડ એન્ડ હમ્ડ, તરત જ કોમ્પ્યુટરમાંથી અવાજ આવવા લાગે. બટ ઇટ કુડન્ટ વર્ક, પણ કોમ્પ્યુટર કંઈ કાર્ય ન કરે. બરાબર, કંઈક સર્ચ કરતું હોય એવો અવાજ તરત આવવા લાગે, પણ કોમ્પ્યુટરથી કંઈક કાર્ય થાય નહીં. ઇન ધ એન્ડ, અને અંતે, ઇટ્સ લાઇટ વેન્ટ ઓફ, આ જે કોમ્પ્યુટર હતું એ કોમ્પ્યુટરની લાઇટ બંધ થઈ ગઈ. એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ, અને કોમ્પ્યુટરે પોતાનો છેલ્લો મેસેજ પ્રિન્ટ કરીને આપ્યો. ડર્ફ રીડ ઇટ, અને એ મેસેજ જે છે એ ડર્ફે વાંચ્યો. કોમ્પ્યુટર બ્રેકડાઉન, કોમ્પ્યુટર બંધ થઈ ગયું છે. પ્લીઝ રિપેર, તમે કોમ્પ્યુટરને રિપેર કરાવો. એક સાથે આટલા બધા ક્વેશ્ચન જે છે એ ડર્ફે પૂછ્યા, એટલા પ્રશ્નના જવાબ ઝડપથી આપવા માટે કોમ્પ્યુટરે પણ પોતાની મેમરી બેંકની અંદર સર્ચ કર્યું, પણ જવાબ ન આપી શક્યું, અને અંતે કોમ્પ્યુટરે મેસેજ આપી દીધો, છેલ્લો મેસેજ, કે કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયું છે, તમારે હવે આ કોમ્પ્યુટરને રિપેર કરાવવું પડશે. ડર્ફ સ્માઇલ્ડ, ડર્ફ જે છે હસ્યો. હી હેડ વોન અ વિક્ટરી, એને જીત મળી ગઈ હતી, કંઈક આશાનું કિરણ કંઈક પ્રાપ્ત થયું હતું. ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી, આ એક નાની એવી જીત હતી. બટ ઇટ વોઝ અ બિગિનિંગ, પરંતુ આ તો હવે શરૂઆત હતી. ધેટ નાઇટ, તે રાત્રે, ડર્ફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ, ડર્ફે એના મિત્રોને પણ કહ્યું. ક્રેમ ઓર એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ, અને એના જે મિત્રો હતા એ પણ આ વાત સાંભળીને ખૂબ જ ઉત્તેજિત થઈ ગયા, આનંદમાં આવી ગયા. ધે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ, તે આને જે ન્યૂઝ છે એ ન્યૂઝ આમ માની ન શક્યા, કારણ કે એમને ક્યારેય વિચાર્યું નહોતું કે કોમ્પ્યુટર ક્યારેય જવાબ નહીં આપી શકે, કોમ્પ્યુટરને આપણે બ્રેકડાઉન કરી શકશું, આવું એના મનમાં વિચાર જ નહોતો. એટલે એ લોકો પણ માંડ આ ન્યૂઝ માની શક્યા. ધે વર્કડ ઓન કોમ્પ્યુટર્સ ટુ, તે લોકો પણ કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા. એન્ડ નાવ ધે કુડ બ્રેક ધેમ, હવે તે પણ આ કોમ્પ્યુટરને બંધ કરી શકે તેમ હતા. એટ લાસ્ટ ધે હેડ અ વે ટુ ફાઇટ બેક, અને હવે એમને એક રસ્તો મળી ગયો હતો કે આ જે ટોબોર લોકો છે એમની સાથે આપણે યુદ્ધ કેવી રીતે કરવું, એમની સામે લડત કેવી રીતે ચલાવવી, એનો એક રસ્તો એમને પ્રાપ્ત થઈ ગયો હતો. ટુમોરો ઇઝ ધ ડે, ડર્ફ સેડ, ડર્ફે કીધું આવતીકાલનો દિવસ એ છે. માય કોમ્પ્યુટર વિલ બી મેન્ડેડ, મેન્ડેડ એટલે કે રિપેર થઈ જવું, ફરીવાર કાર્યરત થઈ જવું, કે મારું કોમ્પ્યુટર ફરીવાર કાલે રિપેર થઈને થઈ જશે. બટ આઈ વિલ બ્રેક ઇટ અગેન, પણ હું ફરીવાર મારું કોમ્પ્યુટરને બ્રેકડાઉન કરી દઈશ. યુ બોથ ડુ ધ સેમ, તમે પણ આ જ કરજો. અધર નેમ્સ વિલ સી, બીજા જે નેમ્સ છે એ પણ જોશે. વોટ્સ હેપનિંગ, કે શું થઈ રહ્યું છે. મે બી ધે વિલ જોઈન ઇન, અને કદાચ તે પણ આપણી મદદ કરે, આવું ડર્ફે કીધું. આવતીકાલે મારું કોમ્પ્યુટર આવી જશે એટલે હું ફરીવાર એને બ્રેકડાઉન કરી દઈશ, તમે આ કરજો.
અને જ્યારે આપણે આ કરી રહ્યા હશું એટલે બીજા જે નેમ્સ છે, જે ગુલામ છે, એ પણ આ જોશે અને કદાચ એમને એવું થાય કે ના આપણે અમને મદદ કરી તો વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ. આપણે આખી જે વર્કશોપ છે એને બંધ કરી દઈશું, સ્થગિત કરી દઈશું. આખા વર્કશોપના જે કંઈ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરને આપણે શું કરી દઈશું? સ્થગિત કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ.